તો એક મહત્વના સમાચાર જેનાથી કરીએ શરૂઆત। બોમ્બ લેટર અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો ખુલાસો। બે પ્રેમીના આંતરિક ઝઘડામાં ફસાવામાં લખાયો હતો પત્ર। એક પ્રેમીએ બીજાને ફસાવા લખ્યો હતો બોમ્બનો પત્ર। ક્રાઇમ બ્રાન્ચે આશીષ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। એક મહિલા સાથે હતા બે વ્યક્તિના સંબંધ। પ્રેમી ઓમપ્રકાશને જેલમાં મોકલવા બીજા પ્રેમી આશીષે બોમ્બનો પત્ર લખ્યો હતો। આશીષે 26મી જાન્યુઆરીએ બોમ્બ બ્લાસ્ટ કરવા અંગેનો પત્ર લખ્યો હતો અને ઓમપ્રકાશનું નામ લખ્યું હતું। તો એક સ્ત્રી મિત્ર જેના બે પ્રેમીમાંથી કોઈ એકની આ પ્રેમિકા થાય તે માટે આ બોમ્બ લેટર લખવામાં આવ્યો હતો। ઓમપ્રકાશ નામનો આ પત્ર લખી દેવામાં આવ્યો હતો અને મુખ્ય લખનાર પત્ર એ આશીષ હતો કે જે પણ પ્રેમિકાનો એક પ્રેમી છે। 26મી જાન્યુઆરીએ બ્લાસ્ટ કરવાને લઈને આ પત્ર લખવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીશું। ન્યૂઝ 18 સંવાદદાતા જનક દવે અમે જોડાઈ ગયા છે। જનકજી, જે રીતે આ સમગ્ર માહિતી આવી રહી છે, કેવી રીતનું આખું સર્ચ રહ્યું, કેવી રીતે જાણકારી મળી, શું મહત્વની વાતો જનકજી? સિદ્ધાર્થ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જ્યારે આ લેટર મળ્યો અને એ લેટર મળ્યા પછી તપાસ થઈ ગઈ હતી। તપાસ દરમિયાન એ ખ્યાલ આવ્યો કે આ એક લવ ટ્રાયેંગલ છે, જેમાં એક મહિલાના બે વ્યક્તિઓ સાથેના સંબંધ હતા અને જેમાં ઓમપ્રકાશ નામનો વ્યક્તિ હતો જેની સાથે મહિલાના પહેલા સંબંધ હતા। એના મહિલાના જે બીજો પ્રેમી છે એ આશીષે ઓમપ્રકાશને ફસાવવા માટે આ પત્ર લખ્યો। એ પ્રકારની માહિતી જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી, એની તપાસ કરી રહ્યા હતા અને ઓમપ્રકાશને યુપીથી પકડીને લાવવામાં આવ્યો, એની પૂછપરછ કરવામાં આવી અને ત્યાર પછી જે આ આશીષનું નામ જે અંદર ખોલ્યું હતું અને આશીષને પણ અત્યારે ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ દરમિયાન જાણકારી મળી કે આશીષે ઓમપ્રકાશને ફસાવવા માટે કે ઓમપ્રકાશ જો જેલમાં જાય તો એની પ્રેમિકા સાથેના રહી શકે અને એની સાથેના સંબંધો આગળ વધારી શકે અને એ માટે થઈને એમનો જે પ્રેમી છે, મહિલાનો બીજો જે પ્રેમી, એને ફસાવવા માટે આશીષે આ પ્રકારે પત્ર લખ્યો હતો અને આખો જે ઘટનાક્રમ છે એનો આખો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે। આભાર જનકજી સમગ્ર માહિતી બદલ। તો જે રીતે વરિષ્ઠ સંવાદદાતા જનક દવે જણાવ્યું છે, હાલમાં જે પરિસ્થિતિ થઈ હતી તેમાં હવે ડરવાની જરૂર નથી, કારણ કે આ લવ ટ્રાયેંગલ હતો કે જેમાં બોમ્બની ધમકી આપી એક વ્યક્તિને આતંકી બનાવી અને ફસાવવાનો પ્રયાસ અન્ય એક પ્રેમીએ કર્યો હતો મહિલાના। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। T20 મેચ પહેલા 4 કાશ્મીરી યુવકની ધરપકડ। શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે યુવકોની ધરપકડ કરાઈ છે। સ્ટેડિયમ નજીકથી ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। આવતીકાલે અમદાવાદમાં રમાશે T20 મેચ। હાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર સતત ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં આ 4 કાશ્મીરી યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે।